રહ્યા છો NN ન્યૂઝ. હું છું એન્કર અર્પિતા પટેલ. હવે જોઈએ અગત્યના સમાચાર. વરિયાવ બાળક મોત મામલો 6 દિવસ વીતી ગયા છતાં કોઈ કાર્યવાહી નહીં થતા પોલીસ કમિશનરને ફરિયાદ. વહેલી તકે આરોપીઓની ધરપકડ કરવા પોલીસ કમિશનરને ફરિયાદ. ગઈકાલે પાલિકાના ટેકનિકલ સ્ટાફ દ્વારા સાબરાત ફરિયાદનો વિરોધ કરાયો હતો, જેના વિરોધમાં આજે મૃતક બાળકના પરિવારજન અને સમાજના આગેવાનો સામે આવ્યા. ટેકનિકલ સ્ટાફના કર્મચારીઓ ફરિયાદનો કેમ વિરોધ કરી રહ્યા છે તે જણાવવા માંગ. માસૂમ બાળક પાલિકાના બેદરકારીના કારણે થયું તો કાર્યવાહી કેમ નહીં? માત્ર શો કોઝ નોટિસ આપી સંતોષ માનવામાં આવી રહ્યાનો આરોપ. NN ન્યૂઝ સુરત. દર્શક મિત્રો, NN ન્યૂઝને લાઇક, શેર, સબસ્ક્રાઇબ કરો, બેલ આઇકન પ્રેસ કરો જેથી આપને નોટિફિકેશન્સ મળતી રહે. મારું નામ છે ભાવેશ કાક. આજે સુરત પોલીસ કમિશનર સાહેબને રજૂઆત કરવામાં આવેલ કે 5/2/2025 રોજ વરિયાવ ખાતે કેદાર વેગડ નામનો જે 2 વર્ષનો બાળક છે, સુરત મહાનગરપાલિકાની ઘોર બેદરકારીથી ગટરનું ઢાંકણું ખુલ્લું હતું અને એની અંદર એ બાળક પડે છે અને એનું 24 કલાક બાદ એનું મૃતદેહ મળે છે. એ બાબતે સુરત મહાનગરપાલિકાના રાંદેર ઝોનના જે તે જવાબદાર અધિકારીઓ હોય કે પછી કાર્યપાલક ઇજનેર હોય, ડેપ્યુટી ઇજનેર હોય, જુનિયર ઇજનેર હોય, સુપરવાઇઝર હોય, FIR ની અંદર એના નામનો ઉલ્લેખ કરવામાં આવે, એની જવાબદારી નક્કી કરવામાં આવે અને વરસાદી પાણીની જે ગટર હતી એની અંદર કઈ રીતે શહેરનું જે ગટર આવે એનો કઈ રીતે ભૂતિયા જોડાણ થયું એની એક SIT ની કમિટીની રચના કરવામાં આવે, કારણ કે આ ગટરની અંદર જે ભૂતિયા જોડાણ છે એમાં પણ એક મોટો ભ્રષ્ટાચાર હોય એવું અમને પ્રતીત થાય છે. તો આ બાબતે સુરત પોલીસ કમિશનર સાહેબ શ્રીને આજે અમે રજૂઆત કરવા આવેલા હતા કે કેદાર વેગડ નામના જે બાળક છે એના કેસની અંદર સરકાર પણ કાંઈ પણ કાચું ન કાપે અને જવાબદાર અધિકારી વિરુદ્ધ હજી સુધી માત્ર ને માત્ર નોટિસો જ અપાઈ છે. તો ક્યારે કાર્યવાહી કરશે અને ક્યારે આરોપીઓની ધરપકડ કરશે એ આજે અમે પોલીસ કમિશનર સાહેબની પાસે રજૂઆત લઈને આવ્યા છે. જલ્દીમાં જલ્દી કાર્યવાહી થાય. આવનારા દિવસોની અંદર અમારે પાછું રોડ ઉપર ન આવવું પડે એનું પણ તંત્રએ ધ્યાન રાખવું.